પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક બંધ થતા એ વિસ્તારના હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ અંગે અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે આ વિસ્તારના લોકોએ સર્કિટ હાઉસ ખાતે સંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને પણ આ મામલે રજૂઆત કરી હતી। આજરોજ અમે આવ્યા હતા મનસુખભાઈ માંડવિયાને મળવા રેલવે ફાટક બાબતે। મનસુખભાઈ એવું કીધું છે કે આવનારા સમયમાં જલ્દી જેટલું બને એટલું વહેલું અમારું ફાટક ખોલી આપશે। એટલી અમારી આશા છે કે આ ફાટક ખુલી જાય તો અમારા ધંધા રોજગાર છે વ્યવસ્થિત ચાલે અને અમે સાથ સહકાર આપીએ। આવવા જવાનો પ્રોબ્લેમ છે દૂર થાય। નાના માણસોને સ્કૂલના વિદ્યાર્થીઓને બધાને આવવા જવાનો પ્રોબ્લેમ છે એ બધું સોલ્વ કરવા માટે આજે અમે મનસુખભાઈ માંડવિયાને મળવા ગયેલા। મનસુખભાઈ માંડવિયાએ અમને એવું કહેલું કે ભાઈ તમારો પ્રશ્ન આમાં આવી ગયો છે અમારા ચાર્ટ ઉપર, અને મનસુખભાઈ એમ કીધું કે આપણે ઉપરથી મંજૂરી લેવાની છે, તો ક્યારે મંજૂરી લઈને ક્યારે ફાટક ખોલશે એ બાબતથી અમે આજે સાહેબને આવેદનપત્ર દેવા આવેલા। જય હિન્દ, જય ભારત। આજરોજ અમે સર્કિટ હાઉસે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને મળવા આવેલા અને મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે અરજ કરવા આવેલા કે નરસન ટેકરીના ફાટક બાબત જે બંધ છે એ તાત્કાલિક ધોરણે ખોલાવવા માટે અમે મનસુખભાઈ માંડવિયાને અરજી કરવા આવેલા। એમના મુખેથી અમને એવું સાંભળવા મળ્યું કે સાહેબ તમારું બધું કામકાજ અમે રેગ્યુલર કરી દીધું છે અને રેલવેમાં અમે કહી દીધું છે કે ફાટક ખોલવાનું છે, તો ક્યારે ખોલશે? આજે સમજી લ્યો કે વિદ્યાર્થીઓને જવા માટે બહુ પ્રોબ્લેમ થાય છે। નાના આર્થિક રીતે પછાત વર્ગના મજૂર લોકોને ઉપરથી હાલવું, કોઈ કમલાબાગેથી આવે તો કોઈ રિક્ષાવાળો પણ 70, 80, 100 રૂપિયા સુધીમાં કોઈ આવતું નથી ઉપરથી આવવા માટે। તો આજે હું સાહેબને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ સાહેબ આ વસ્તુ રેલવે ફાટક વહેલી તકે ખોલો, જેથી કરી અને નાના રોજગારવાળાઓને ધંધા વ્યવસાયો માટે બધાને વ્યવસ્થિત થઈ જાય। તો મહેરબાની કરીને તમે અમારી અરજી ઉપર થોડુંક ધ્યાન દો। જય હિન્દ, જય ભારત।